Good morning, students. Today I am going to teach you the first read of the sixth unit, Strike Against War. Here is a speech given by Helen Keller at Carnegie Hall in New York in the year 1916. This speech was given during the time of the First World War, which was fought from 1914 to 1918. And this speech was addressed to the workers who are being prepared to join an army. Students, during the First World War, about 18 million people were died. Among them, 11 million were soldiers and 7 millions were civilians. And about 23 million people were wounded in that First World War. Students, આપણે જાણીએ છીએ કે યુદ્ધના પરિણામ ક્યારેય સારા હોતા નથી અને આપણે એ પણ જાણીએ છીએ કે આવા જે યુદ્ધ છે એ શા માટે થાય છે. કેટલાક મોસ્ટ ambitious persons, politicians, જે ખૂબ જ મહત્વાકાંક્ષી લોકો છે, એમની મહત્વાકાંક્ષા પોષવા માટે આવા યુદ્ધો થાય છે અને એ યુદ્ધમાં ભોગવવાનું કોને આવે છે? તો એ યુદ્ધમાં સહન કરવાનું, મરવાનું, ભોગવવાનું આવે છે આમ જનતાને. જે સામાન્ય નાગરિક છે એને સૌથી વધારે આ યુદ્ધમાં નુકસાન થાય છે, એમણે સહન કરવું પડે છે. સ્ટુડન્ટ્સ, આપણે જાણીએ છીએ કે આવા યુદ્ધો છે એ એક તો મોસ્ટ ambitious people છે, એમની મહત્વાકાંક્ષા સંતોષવા માટે આવા યુદ્ધો થાય છે અને એમના દ્વારા દુષ્પ્રચાર કરવામાં આવે છે. એ મીડિયાને પ્રેરે છે દુષ્પ્રચાર કરવા માટે અને ઇતિહાસ સાક્ષી છે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પણ આવા દુષ્પ્રચારને કારણે થયું હતું. સમાચાર માધ્યમ કે જે ખૂબ જ ખોટા સમાચાર ફેલાવે છે ત્યારે પણ આજના સમયમાં તો આપણે જોઈએ છીએ કે મીડિયા છે એ કેટલું જૂઠાણું ફેલાવે છે, નફરત ફેલાવે છે. તો એ સમયે પણ જ્યારે સમાચાર માધ્યમ ખૂબ જ ઓછા માધ્યમ હતા સમાચાર ફેલાવવા માટેના, પરંતુ છતાં પણ એ સમયે પણ પ્રથમ વિશ્વ યુદ્ધ થવાનું જે કારણ છે એમાં આવા સમાચાર માધ્યમો જે છે એમણે મહત્વનો ભાગ ભજવેલો. તેમણે ખૂબ જ અયોગ્ય ખોટા સમાચારો ફેલાવ્યા, લોકોમાં નફરત ફેલાવી, લોકોને ઉશ્કેરાય, અન્ય દેશના લોકો પ્રત્યે લડવા માટે તૈયાર થાય, ઉશ્કેરાય, એવા સમાચાર મીડિયામાં પ્રસાર કરવામાં આવ્યા. તો એ સમયે પણ દુષ્પ્રચાર એક મહત્વનું કારણ, આપણે એમ કહી શકીએ કે ફંડામેન્ટલ રીઝન પ્રથમ વિશ્વ યુદ્ધ થવાનું આ પણ એક મહત્વનું કારણ કહી શકાય. Now,
જે મહત્વાકાંક્ષી લોકો છે એમની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે આવા યુદ્ધો થાય છે. પરંતુ આ જે મહત્વાકાંક્ષી લોકો છે, ambitious people છે, પોલિટિશિયન્સ છે, તેમને આ યુદ્ધમાં કોઈ નુકસાન થતું નથી. મોસ્ટલી સહન કરવાનું આવે છે આમ નાગરિકને. આમ નાગરિક છે તેમને પ્રેરવામાં આવે છે ટુ ફાઇટ, ટુ જોઈન. તો અહીંયા હેલન કેલર છે એ આમ નાગરિક જે છે, વર્કર્સ છે, સામાન્ય લોકો છે, એને એક વક્તવ્ય દ્વારા એને સમજાવવાનો એ પ્રયાસ કરે છે કે they must strike against war. They must not join an army. બીજા લોકો પ્રેરે એનાથી પ્રેરાઈને they must not join an army. અને તેમણે યુદ્ધ છે એમની સામે સ્ટ્રાઇક કરવી જોઈએ. જો એ સામાન્ય લોકો છે એ યુદ્ધમાં નહીં જોડાય તો શું થશે? યુદ્ધ થશે નહીં. તેમના વગર યુદ્ધ થવાનું નથી. તો અહીંયા જે સ્પીચ છે એમાં હેલન કેલર સમજાવી રહ્યા છે ટુ ધ વર્કર્સ કે they must strike against war. Now let us read her speech. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. Some people are grieved because they imagine I am in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. To begin with, I have a word to say to my good friends, the editors. મારા જે સારા મિત્રો છે, એડિટર્સ છે, અને અન્ય કે જે લોકોને મારા ઉપર દયા આવે છે એમને મારે થોડુંક કાંઈક કહેવું છે કે જેમને મારા ઉપર દયા આવે છે. Some people are grieved. કેટલાકને એ બાબતનું દુઃખ છે કે because they imagine I'm in the hands of unprincipled persons who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Some people are grieved. કેટલાક લોકો એટલા માટે દુઃખી છે કે એ લોકો એવું માને છે, એ લોકો માને છે કે કેટલાક અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ છે, એમના હાથની હું કઠપૂતળી છું. એ લોકો જે પ્રચાર કરાવવા માંગે છે એ હું કરું છું, એ લોકો એવું માને છે. અને હું એવા લોકોના હાથમાં છું કે જે અનપોપ્યુલર કોઝિસ માટે મને સમજાવી રહ્યા છે, એડોપ્ટ કરવા માટે, અપનાવવા માટે સમજાવી રહ્યા છે. and make me the mouthpiece of their propaganda. અને એમના જે પ્રોપગેન્ડા છે એનો એ મને માઉથપીસ બનાવી રહ્યા છે. કેટલાક લોકોનું આવું માનવું છે અને એટલા માટે એ લોકો મારા માટે દુઃખી છે. and they are moved to pity me. Now let it be understood once and for all that I do not want their pity. I would not change places with one of them. Now let it be understood. એમને એ બાબત સમજવા દો કે I do not want their pity. એક તો મારે એમની દયાની જરૂર નથી. I would not change places with one of them. અને હું એમની કોઈ સાથે પણ સમાધાન કરીશ નહીં.
આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. અને હું જાણું છું કે હું શેના વિશે વાત કરી રહી છું એ હું સારી રીતે જાણું છું. કોઈની પણ હું માઉથપીસ નથી. કોઈના હાથમાં હું નથી. કોઈ કહે એમ હું કહેતી નથી કે કરતી નથી એવું અહીંયા હેલન કેલર કહેવા માંગે છે. My sources of information are as good and reliable as anybody else's. મારા જે ઇન્ફોર્મેશનના સોર્સિસ છે એ એટલા જ સારા છે અને વિશ્વસનીય છે જેટલા અન્યના છે. I have papers and magazines from England, France, Germany and Austria that I can read myself. મારી પાસે પેપર્સ અને મેગેઝિન્સ છે જુદા જુદા દેશના ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા કે જે હું મારી જાતે વાંચી શકું છું. ધેટ મીન્સ અહીંયા હેલન કેલર એકથી વધારે લેંગ્વેજ ઉપર પ્રભુત્વ ધરાવે છે. Not all the editors I have met can do that. હું જે એડિટર્સને મળી છું એ બધા જ એડિટર્સ આવું કરી શકે નહીં. Quite a number of them have to take the French and German second hand. અને હું જે એડિટર્સને મળી છું એમાંથી મોટા ભાગનાને ફ્રેન્ચ કે જર્મન સેકન્ડ હેન્ડની જરૂર પડે કે જે ફ્રેન્ચ સમજાવી શકે. ફ્રેન્ચ ટ્રાન્સલેટર કે જર્મન ટ્રાન્સલેટરની જરૂર પડે. પરંતુ અહીંયા હેલન કેલર શું કહે છે કે મારે એવા કોઈ ટ્રાન્સલેટરની જરૂર નથી. હું અન્ય લેંગ્વેજના જે પેપર્સ અને મેગેઝિન્સ છે એ હું મારી જાતે વાંચી શકું છું. No, I will not depreciate the editors. અને હેલન કેલર કહે છે કે અન્ય જે એડિટર્સ છે એને ટ્રાન્સલેટરની જરૂર પડે છે, મારે નહીં. તો આવું કહીને હું આ જે એડિટર્સ છે એમને ડેપ્રિશિએટ કરવા માંગતી નથી, એમનું અવમૂલ્યન કરવા માંગતી નથી. They are an overworked, misunderstood class. આ જે એડિટર્સ છે they are overworked. એમના ઉપર ઘણા બધા કામનો બોજો છે, ખૂબ જ વધારે કામ કરે છે. એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ અને ગેરસમજ ધરાવતો વર્ગ છે. આ સ્પીચ છે એ ઇટ વોઝ ગિવન ડ્યુરિંગ ધ યર 1916. 1916 દરમિયાન આ સ્પીચ આપવામાં આવેલ હતી, પરંતુ આજના સમયે પણ આ સ્પીચ એટલી જ અહીંયા એના જે અમુક શબ્દો છે એ જે કહે છે એ આજે પણ એટલું જ આ સમયમાં પણ લાગુ પડે છે. મીડિયા છે, એન્કર્સ છે, જર્નાલિસ્ટ છે, આપણે એવું કહી શકીએ કે ધે આર ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ. આજનું મીડિયા પણ એના વિશે પણ આપણે આવું જ કહી શકીએ કે ધે આર ઓવરવર્કડ એન્ડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, કે જે હેલન કેલર તે સમયના એડિટર્સ વિશે કહે છે. Let them remember though that if I cannot see the fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. Let them remember. મને એમને એ યાદ અપાવવા દો કે though that if I cannot see the fire at the end of their cigarettes, એમની જે સિગરેટ છે એના જે છેડો છે એના ઉપર હું ફાયર જોઈ શકતી નથી, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા નથી. આપણે જાણીએ છીએ કે હેલન she was blind, deaf and dumb. She was blind. એવું અહીંયા કહેવા માંગે છે કે હું જોઈ શકતી નથી. કહેવાનો અર્થ એ છે કે હું જોઈ શકતી નથી, તો એ સિવાય પણ મારામાં ઘણી બીજી એબિલિટી છે જે તમારામાં નથી. હું જે જોઈ શકતી નથી તો તમે પણ અંધારામાં સોયમાં દોરો પરોવી શકતા
નથી. All I ask, gentlemen, is a fair field and no favor. All I ask. મારી જો કાંઈ ડિમાન્ડ છે એ ઉદ્દેશીને કહે છે એ લોકોને કે જે લોકો એમના ઉપર દયા કરે, જેને એમના ઉપર દયા આવે છે અને એડિટર્સ છે, જર્નાલિસ્ટ છે, એ લોકોને એ કહે છે કે જેન્ટલમેન, ઓલ આઈ આસ્ક ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. હું ફેર ફિલ્ડ ઈચ્છું છું, કોઈ પક્ષપાત નહીં. હું સમાનતા ઈચ્છું છું, કોઈ પક્ષપાત નહીં. I have entered the fight against the preparedness and against the economic system under which we live. I have entered the fight. હું એવી લડાઈમાં પ્રવેશી ચૂકી છું, હું એવી લડાઈ વિરોધ કરવા માંગુ છું against the preparedness and against the economic system. જે ઇકોનોમિક સિસ્ટમ છે કે જેમાં આપણે રહીએ છીએ એની સામેની ફાઇટમાં હું પ્રવેશી ચૂકી છું. It is to be a fight to the finish and I ask no quarter. It is to be a fight to the finish. આ યુદ્ધ જે છે એ અંત સુધી ચાલુ રહેશે. એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર, અને મારે કોઈની દયા જોઈતી નથી. તો અહીંયા હેલન કેલર કહે છે કે જે પ્રિપેર્ડનેસ થઈ રહી છે, યુદ્ધ માટેની જે પ્રિપેર્ડનેસ થઈ રહી છે એની વિરુદ્ધમાં હું છું, એની સામે મેં ઝુંબેશ ઉપાડી છે, એની સામે હું છું, એમના વિરોધમાં છું. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, અને જે ઇકોનોમિક સિસ્ટમની નીચે આપણે રહીએ છીએ, જેમાં રહીએ છીએ એની વિરુદ્ધમાં હું છું. નાઉ સ્ટુડન્ટ્સ, અહીંયા જે હેલન કેલર એ સમયે પોતાની સ્પીચમાં કહી રહી છે એ ઘણું બધું આ સમયે પણ, આજના સમયમાં પણ લાગુ પડે છે. વધારે ચર્ચા આપણે આમ તો નેક્સ્ટ વિડીયોમાં કરશું, પણ આપણે વિડીયો પૂરો કરીએ એ પહેલા થોડાક ડિફિકલ્ટ વર્ડ્સ છે એના મીનિંગ્સ સમજી લઈએ. Grieved. Grieved means feel sad. Unprincipled. Unprincipled means dishonest, અપ્રમાણિક. Persuade. Persuade means કોઈને કાંઈ કરવા માટે સમજાવવું, એન્કરેજ કરવું કે ઇન્ડ્યુસ કરવું. Adopt. Adopt means કે અપનાવી લેવું. Adopt to take and use something or to promote. Depreciate. Depreciate means અવમૂલ્યન કરવું, diminish or devalue. Then din. Din means loud noise, અવાજ. ઓકે, નાઉ આગળનું જે રીડ છે, સ્પીચ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. થેન્ક યુ.